એટલે હાડી તારા ઘરમાં મૂકી રાખજે બેટા હા માં અને ડોશીના સ્વરૂપે આવું તો ડોશીને હાડીને અર્પણ કરજે હા માં એટલે મેલડી રાખી દઉં હા માં પછી તારા બાળ બચ્ચા બધા જ સુખે આ તો કળિયુગ છે કળિયુગ છે કોક માને ના માને કોક વિચાર કરે ના વિચાર કરે કે શું ચાલે શું હશે કેમ થતું હશે મેં તને કીધું કે મારી રાજુન બેઠજે અને લાલ કલરની સાડી ખરીદીને મૂકજે અને રોજ યાદ કરજે જેમ સબરીના બોર ખાવા આયા હતા રામ ભગવાન એવી રીતે અમૃતની મેલડી ના આવું તારા ઘરે ખીર પીવા તો મારું નામ મેલડી નહીં એમ કહું છું જેમ સબરીના પટેલ રામ મળ્યા એમ પટેલ તને હું મેલડી ના મળું તો મારા અવતારમાં ખોટ પડ્યો કહેવાય આ કળિયુગમાં ઇતિહાસમાં લખાશે કે સબરીને મળ્યા હતા રામ અને મારા ભક્તને મળી ગયા મેલડી ઓળખો પછી આ તો કદાચ હેડી નાખતી હોય ચાલી ના શકતી હોય તો પકડીને બેહાડવી પડે પટેલ પકડીને ઉઠાડવા પડે પટેલ મારા તો 13,000 વર્ષ થયા મને ઓળખો આનંદ કરી જાઓ રોઈ ના જશો આનંદ કરી જાઓ બધાના અવતાર ધન્ય કરવા આવીશું સમય વેળા જો ઘડ્યું બને ત્યારે રમવા આવું ને તો મેલડી હા માં તને કહું છું મેં આવતો લો મેં માં પર શ્રદ્ધા ભાવ રાખેલી માં તું જગત જડની જોગ માયા મારી જાગતી જોગ છે માં આ કલિયુગમાં મારો અવતાર મારી આ તને તારા ચરણનો સ્પર્શ કર્યા મારો અવતાર મારી ધન્ય છે અરે મારા પગે લાગવાનું નથી તમે મારા ને હું તમારી છો હા માં મેં તને કીધું કે ડોશીના રૂપે તારા ઘરે આવું છું તો મને હાચવી લેજે મને પ્રેમ કરી લેજે હા માં તમને દરરોજ મારી સવારે જાસૂસનું ફૂલ અર્પણ કરું છું 2 અગરબત્તી કરું છું માં તારા નામની મારી રાજી ખુશી માં સદાય ભેરી રહેજો આ ભક્તો જેટલા આવે છે મારી જે મનમાં બેઠા છે માં સત્યનો માર્ગ સૌને બતાવજો અને સત્યને જે કુળદેવીથી વખૂટા પડ્યા છે માં એને સર્વને માં ભેળા કરજો મારીને ભક્તિના માર્ગે જવા આશીર્વાદ આપજો મારી